સવાલ એ જ છે કે જે માસૂમ બાળકો ડૂબ્યા છે, જે બાળકોના મૃત્યુ થયા છે, એમનો શું વાંક? કારણ કે શાળાની પણ બેદરકારી છે અને આ બેદરકારી તંત્રની પણ છે અને એના ઉપર ઢાક પીછોડા થઈ રહ્યા છે, જેમાં 15 થી 17 વિદ્યાર્થીઓ બેઠી શકે, જેમાં 25 થી 30 બાળકોને બેઠાડવામાં આવ્યા હતા. જોડે જોડે શિક્ષકો પણ બેઠા હતા. જે બાળકોએ જીવ ગુમાવ્યા છે તેના માતા પિતાનો શું વાંક? તેમની વેદના કોણ જાણી શકે? શું તંત્ર એ વેદના જાણી શકશે? કારણ કે એમની જ બેદરકારીના હિસાબે બાળકો ડૂબ્યા છે અને તંત્રમાં જે સ્ટેન્ડિંગ કમિટીના ડોક્ટર ચૌધરી હળહળ જૂઠું બોલી રહ્યા છે કે બાળકોને જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. જે માસૂમ બોટમાં બેઠ્યું હતું તે જ કહી રહ્યું છે કે કોઈ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા અને એના જ કારણે બાળકોના મૃત્યુ થયા છે. જો જેકેટ પહેરાવવામાં આવ્યા હોત તો તળાવમાં શું શોધખોળ કરી રહ્યા છો? જો જેકેટ પહેરાવવામાં આવ્યા હોત બાળક ડૂબ્યા જ કેમ? ઘણા સવાલો છે, જવાબ તંત્ર કે શાળા પાસે નથી. જોતા રહો મુંબઈ તરંગ સાથે.